નમસ્કાર મિત્રો, સીઆરસી મિત્રો માટેનો એક અન્ય અગત્યનો વિડીયો જે આપણે ટીએડીએ મૂકીએ છીએ એના રિલેટેડ આપણે એક ડાયનામિક કે ઓટોમેટેડ કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકીએ છીએ એને રિગાર્ડિંગ એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું. તો તમે જોઈ શકો છો કે મારી પાસે એક ટીએડીએની લિસ્ટ કે શીટ ઓપન છે. આપણે જે કેલ્ક્યુલેશન કરવાના છીએ ટી અને ડીએની રકમમાં કરવાના છીએ. બાકીની જે ડિટેલ્સ છે મેન્યુઅલી મેં ફિલ કરેલી છે. તમે જોઈ શકો છો તારીખ અને જે રીઝન છે મુસાફરીનું એનું અને કેટલા કિલોમીટર્સ છે એ પણ મેં લખેલા છે. હવે ટીએ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણને ખબર છે કે 1 કિલોમીટરને 1 રૂપિયા મળવાપાત્ર છે. તો અહીંયા મેં કિલોમીટર્સ લખેલા છે. તો રકમમાં આપણને ખબર છે કે 100 કિલોમીટર હોય તો 100 રૂપિયા આપણે મળવાપાત્ર છે. તો હું અહીંયા એવી ફોર્મ્યુલા મારીશ કે આ સેલની વેલ્યુ છે, આ સેલ બરાબર જ છે. આપણને ખબર છે કે 100 કિલોમીટર હોય તો 100 રૂપિયા મળવાપાત્ર છે. એક ફોર્મ્યુલા સિમ્પલ છે કે હું આને આ સેલની વેલ્યુ આપી દઈશ. બરાબર છે. તો તમે જોઈ શકો છો એન્ટર પ્રેસ કરીશ તો અહીંયા 100 લખેલું આવી જશે. આપણે પછી બસ આને ખાલી જ્યાં સુધી ડેટા છે ત્યાં સુધી આને ઓટોફિલ કરી દઈશું. એટલે તમે જોઈ શકો છો કે ટીએની રકમ આપણને મળી ગઈ છે. હવે પછી છે કે દિવસ, કેટલા દિવસની મુસાફરી છે આપણે એ આમાં એડ ઓન કરવાનું છે. તો જે પહેલી કોલમ છે એ આવવાની છે અને બીજી કોલમ છે જવાની છે. તો આપણે ખબર છે કે આપણે એ રીતના દિવસ લખશું કે એક કોલમ મૂકીને એક કોલમમાં, કારણ કે આ તો જવાની છે એટલામાં આપણે આ એક જ દિવસમાં આવી જશે. અહીંયા પણ એક દિવસ પાછા આવ્યા, એ દિવસે પાછા ગયા. અહીંયા પણ એક દિવસે પાછા આવ્યા, એ દિવસે પાછા ગયા. અહીંયા પણ એક દિવસે પાછા આવ્યા, એ દિવસે પાછા ગયા. તો તમે જોઈ શકો છો કે જ્યાં એક એક દિવસ છે એ ડાયનામિકમાં છે, એ સિરિયલ નંબરમાં નથી. એક કોલમ મૂકીને એક કોલમ છે, અલ્ટરનેટ છે, રિપીટેડ થાય છે. તો આપણી પાસે કોઈ એવી ફોર્મ્યુલા છે કે જે અલ્ટરનેટ આપણને એક લખીને આપે? કારણ કે આપણે એક લખવામાં ટાઈમ નથી વેસ્ટ કરવો, બરાબર? ટાઈમ કન્ઝ્યુમ આપણે કંઈ કરવો જ નથી. એક્સેલ છે, ફોર્મ્યુલા છે, આપણને કરી આપે છે. તો હું એક અહીંયા ફોર્મ્યુલા પુટ ઓન કરું છું. એને આ ફોર્મ્યુલા પુટ ઓન કરતાં પહેલાં હું તમને જે ફંક્શન પાસ કરવા જઈ રહ્યો છું એ ફંક્શન વિશે હું તમને સમજાવવા માગું છું. ગઈકાલે આપણે જે વિડીયો જોયો તો એમાં આપણે મોડ ફંક્શન શીખી ગયા છે. એક નોર્મલ ભાગાકાર જ છે કે ભાઈ હું 40ને 20 વડે ભાંગું તો મને જે શેષ કેટલી મળશે, તો 20 × 40 0. તો અહીંયા 0 આવી જશે. ઓકે. અને હું 40ને 19 વડે ભાંગું તો 19 × 38, તો શેષ મને 2 મળવી જોઈએ. તો અહીંયા 2 મળે છે. આ ફોર્મ્યુલા તમને ખબર પડી ગઈ છે, આનાથી પરિચિત છો. હવે બીજી જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા રોની છે. રો ફોર્મ્યુલા તમે પાસ કરશો એટલે હું અત્યારે કઈ રોમાં છું એ રો મને એ કઈ આપશે. અત્યારે તમે જોઈ શકો છો કે 7 ઉપર હાઇલાઇટેડ છે. તો અત્યારે હું આને ક્લિક કરીશ તો મને કહેશે કે હું 7મી રોમાં છું. તમે જોઈ શકો છો. હું અહીંયા ફંક્શનને પાસ કરીશ, રો ટેબ ઓપન કરીશ અને એન્ટર પ્રેસ કરીશ તો તમે જોઈ શકો છો હું 10મી રોમાં છું. તો રોનું કામ છે કે તમે હાલમાં કઈ રોમાં છો એ તમને ઇન્ડિકેટ કરે છે. તો હું અહીંયા ઇફ ફોર્મ્યુલા પાસ કરવા જઈ રહ્યો છું. કન્ડિશનલ ફોર્મ્યુલા છે, તમને ખબર છે, લોજિકલ ટેક્સ્ટ જોઈએ છે. તો હું પાસ કરું છું કે ઇફ, એની અંદર આપણે બીજી ફોર્મ્યુલા એડ કરીએ છીએ કે મોડ, જે આપણે શીખી ચૂક્યા છે ભાગાકારવાળી ફોર્મ્યુલા, અને એની અંદર હું પાસ કરવા જઈ રહ્યો છું રો ફોર્મ્યુલા. હવે હું કંઈક એવું ઈચ્છું છું કે અહીંયા આપણે અત્યારે 7મી રોમાં છીએ. તો આ મને અત્યારે 7મી રો કહેશે. તો હું 7મી રોને આપણે ફરીથી ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. ઇફની અંદર મોડ અને એની અંદર રો. તો 7મી રોને હું એવી કઈ સંખ્યા વડે ભાગી શકું કે મને શેષ 1 મળે. તો હું 7મી રોને 2 વડે ભાગું તો મને જો શેષ મને 1 મળે તો મારે જે વેલ્યુ જોઈએ છે એ 1 આવી જોઈએ, અથવા તો જો 1થી વધારે હોય તો આપણે એને બ્લેન્ક છોડી દેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા 1 આવી ગયું છે. હવે હું આને ઓટોફિલ કરીશ તો તમે જોઈ શકો છો
કે એક કોલમ મૂકીને એક અલ્ટરનેટ એક દિવસ આપણા રિપીટ થઈ ગયા છે. ફોર્મ્યુલા સમજવું ઇઝી છે કે ભાઈ 7મી રોને હું જો 2 વડે ભાગું તો મને જો શેષ 1 મળે તો અહીંયા 1 લાવવાની છે, અને જો કંઈ બીજું મળે તો એ સેલને બ્લેન્ક રાખી દેવાનો છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણે મેં પાસ નથી કર્યું, દેટ મીન્સ કે એ બ્લેન્ક રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે 7મી રોને હું 2 વડે ભાગું તો 3 દુ 6 અને 1 શેષ મળે. તો જો આ ક્રાઇટેરિયા અહીંયા આપણું સિદ્ધ થાય છે તો એને આપણે વેલ્યુ આપી દીધી છે. હવે આ 8મી નંબરની રો છે, જો હું એને 2 વડે ભાગું તો 4 દુ 8 તો આપણને શેષ 0 મળે. તો આ ક્રાઇટેરિયામાં એ નથી ફિટ થતી. તો ના ફિટ થતી તો આપણે કન્ડિશન આપેલી છે તો એને બ્લેન્ક છોડી દેવાનું છે, એટલે આને બ્લેન્ક છોડી દીધું છે. તો હોપફુલી આ તમને સમજાઈ ગયું હશે. હવે દર છે 12 કલાકથી અપ હોય તો તમને ખબર છે કે 100% મળવાપાત્ર છે તમને ડીએ, અને જો 12 કલાકથી ઓછો હોય તો તમને 50% ડીએ મળવાપાત્ર છે. તો આમાંય આપણે આ રીતના મેન્યુઅલી એડ કરીએ છીએ કે ભાઈ આમાં 50% છે, આમાં 100% છે, આમાં 50% છે, આમાં 100% છે. પણ મારે આ પણ આ રીતના આપણે ટાઈમ કન્ઝ્યુમ નથી કરવો, ટાઈમ વેસ્ટ નથી કરવો. હું જે કરવા જઈ રહ્યો છું એક આપણે સિમ્પલ છે, અને જ્યાં સુધી ડેટા છે ત્યાં સુધી સિલેક્ટ કરી લઈશ. ડેટા વેલિડેશનમાં જઈશ, લિસ્ટ ઓફ આઇટમ્સમાં જઈશ, અને હું ત્યાં લખી નાખીશ 50 અને 100. ડ્રોપ ડાઉન જો ઓપ્શન દેખાડે છે કે શો ડ્રોપ ડાઉન મેનુ એન્ડ સેલ, એને હું ક્લોઝ કરી દઈશ અને આ રૂલને સેવ કરી દઈશ. હવે તમે જુઓ છો કે જ્યારે હું અહીંયા ક્લિક કરીશ તો અહીંયા એક ડ્રોપ ડાઉનનો ઓપ્શન આવે છે, એના ઉપર હું ક્લિક કરીશ તો અહીંયા 50 લખી શકીશ. આપણે મેન્યુઅલી ફિલ કરી દઈએ છીએ. અહીંયા 100 લખું છું, અહીંયા 50 લખું છું, અહીંયા 50 લખું છું, અહીંયા 100 લખું છું. આ 50 છે, આને 50 આપી દઈએ, આને 100 આપી દઈએ, આ 50, હું એક રેન્ડમલી ફિટ કરું છું કે રાઇટ કરું છું. તમે તમારી રીતના જે સાચું હોય એ લખી શકો છો આ રીતના સિલેક્ટ કરીને ડ્રોપ ડાઉનમાંથી. તમારે કીબોર્ડનો યુઝ કંઈ કરવાનો જ નથી અહીંયા. તો આપણે આ ફિલ કરી ચૂક્યા છીએ. હવે રકમ છે. હવે રકમમાં આપણે ફોર્મ્યુલા યુઝ કરશું વી લુકઅપ. એક્સેલની જે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે વી લુકઅપ. ડિટેલ્સમાં આપણે એડવાન્સમાં પછીથી સમજીશું. અત્યારે એનું જો શું જનરલ યુઝ છે એ હું તમને કહી દઉં છું. આપણે અહીંયા 2 હેલ્પર કોલમ એડ કરી લઈશું કે ભાઈ આપણને ડીએ જો 50% મળતું હોય તો જે 2400 ગ્રેડ પેવાળાને ડીએ છે અડધું હોય તો 200 રૂપિયા, બરાબર છે. અને જો ડીએ ફૂલ હોય તો આપણને ખબર છે કે રકમ છે 400 રૂપિયા. અને આ બીજી કોલમ છે જેમાં ખબર છે કે આને બ્લેન્ક છોડી છે, તો 0 હોય તો આપણે એને 0 રાખવાનું છે. આ મેં એક ટેબલ બનાવી લીધું છે. હવે આપણે જે યુઝ કરવા જઈ રહ્યા છે વી લુકઅપ ફોર્મ્યુલા, બરાબર છે. હવે દર જો 50% હોય, બરાબર છે, સર્ચ કીમાં આપણે 50% રાખ્યું છે, કોમા આપશું. રેન્જ આપણે આજે નવું ટેબલ ક્રિએટ કર્યું છે ટેમ્પરરી, એને સિલેક્ટ કરી લેશું. ગઈકાલે જે મેં વાત કરી હતી કે ફ્રીઝ કરવાની કોલમ અને રોને, એટલે ટેબલની રેન્જ છે એ ખસે નહીં નીચે. વી લુકઅપ શું કામ કરશે કે જો 50% હોય તો આ ટેબલમાંથી 50%ને ગોતશે. જો મળી જાય તો ઇન્ડેક્સ એક કઈ વેલ્યુ આપણે લાવી છે. જો 50 હોય, 50% તો ખબર છે કે ડી આપણને 200 રૂપિયા મળવાપાત્ર છે, અને જો 100% હોય દર તો ડી આપણને 400 મળવાપાત્ર છે. તો એ કોલમ નંબર પૂછે છે, ઇન્ડેક્સ નંબર. હવે તમે ટેબલમાં જુઓ છો કે 2 જ કોલમ છે, તો જે આપણે વેલ્યુ લાવી છે કઈ કોલમમાં છે તો બીજી કોલમમાં છે. તો અહીંયા આપણે બગડો લખશું, અને એક્ઝેક્ટ મેચ માટે, એક્ઝેક્ટ ફિગર માટે આપણે અહીંયા 0 ટાઈપ કરીને ફોર્મ્યુલાને ક્લોઝ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે ડીએનો દર 50% છે તો મને અડધું ડીએ 200 રૂપિયા મળી ગયું છે. હું આ જે આખી રેન્જને સિલેક્ટ કરીને ઓટોફિલ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે જ્યાં 100% છે ત્યાં 400 રૂપિયા ઓટોમેટિક ફિલ થઈ ગયું છે, 50%ના 200 છે, અને જ્યાં કંઈ નથી ત્યાં 0 ઓટોમેટિક વેલ્યુ આપણને ફોર્મ્યુલા આપી દીધી છે. હવે જે આપણે
ટીએડીએની કુલ રકમ, એમાંથી આપણે પીટીએ બાદ કરવાનું છે, તો એમાં આપણે નોર્મલી સમ ફોર્મ્યુલા યુઝ કરશું, અથવા તો સમ ફોર્મ્યુલા યુઝ ના કરીએ અને સીધો આપણે સેલ એડ્રેસ આપીએ તો પણ થશે. કે આ રકમ, આ ડીએની રકમ છે પ્લસ ટીએની રકમ માઇનસ આપણને ખબર છે પીટીએ 35 રૂપિયા મળવા પાત્ર છે એક દિવસના હોય તો, એટલે આપણે એક દિવસને પણ આમાં એડ ઓન કરી દઈશું અને ફોર્મ્યુલા ક્લોઝ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણને એક ફિગર મળ્યું છે. જોઈ શકો છો કે 200 રૂપિયા ડીએના, 100 રૂપિયા ટીએના, 300 રૂપિયા અને 35 રૂપિયા આપણે પીટીએ બાદ કરીએ તો 265 રૂપિયા મળવા પાત્ર છે, જે ફોર્મ્યુલાથી આપણે લાવી ચૂક્યા છીએ. ફોર્મ્યુલા રેન્જને આખી સિલેક્ટ કરી લઈશું અને ઓટોફિલ આપી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું જે કેલ્ક્યુલેશન છે ઓટોમેટેડ થઈ ગયું છે. આપણે ખાલી એક જ સેલમાં ફોર્મ્યુલા આપી છે અને એને બાકીનું કામ એક્સેલ અથવા તો શીટે કેલ્ક્યુલેશનથી ઓટોમેટિક કરેલી છે. આ રીતના તમે જે અડધી કલાકો સુધી સેલમાં વેલ્યુ લખવામાં જે ટાઈમ કન્ઝ્યુમ કરો છો, એના કરતાં એક સેલમાં ફોર્મ્યુલા લખીને આપણે ઓટોફિલ કરીને 10 જ મિનિટમાં ટીએડી બનાવી શકીએ છીએ ઇઝીલી. હવે આપણે જે ફોર્મ્યુલા જ્યાં જ્યાં મારી છે ત્યાં આપણે કામ કરશું કે એ ફોર્મ્યુલાને આપણે કોપી કરીને પેસ્ટ એઝ વેલ્યુ કરી નાખશું. પેસ્ટ સ્પેશિયલમાં જઈને પેસ્ટ વેલ્યુઝ ઓનલી, એટલે તમે જોઈ શકો છો કે જ્યાં સેલમાં સિલેક્ટ કરશો ત્યાં ફોર્મ્યુલા લખેલી નહીં આવે, જેમાં અહીંયા આવે છે એમ. આને પણ આપણે સિલેક્ટ કરી લઈશું આખી કોલમને. કોપી કરીને પેસ્ટ સ્પેશિયલમાં જઈને પેસ્ટ વેલ્યુ ઓનલી. તમે જોઈ શકો છો કે હવે સેલમાં વેલ્યુ વિઝિબલ છે કે ના કે ફોર્મ્યુલા. આજે આપણે હેલ્પર કોલમ બનાવી હતી એને આપણે ડિલીટ કરી દઈશું. અને અહીંયા પણ જે રકમ છે, જે વેલ્યુઝ દેખાય છે એને આપણે કોપી કરીને પેસ્ટેજ વેલ્યુ કરી નાખશું. તો આ તમારું ટીએડીએ બની ગયું છે. હોપફુલી તમને મિત્રોને વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ.